સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ। ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે, તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું, તેમાં કોઈ સંશય કે શંકા નથી। અગાઉ આપણે જોયું કે નારદજીએ નવગ્રહ શાંતિ યજ્ઞનો મુહૂર્ત જોઈ રાખ્યું હતું। નવગ્રહ શાંતિ યજ્ઞનો મંગલ પ્રારંભ માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની પ્રતિપદાના રોજ કરી શકાય અને નોમના દિવસે તેની પૂર્ણાહુતિ। અને કુંભ મેળામાં જવાનું મુહૂર્ત પણ કહી રાખ્યું કે તે શુભયાત્રાનો પ્રસ્થાન દિન પણ મેં માગશર સુદ 11 નિશ્ચિત કર્યો છે। તો આ બંને મુહૂર્ત સચવાઈ રહે તે રીતે ખૂબ ઝડપી વ્યવસ્થા કરવાની કામગીરી ગોઠવવી પડશે એમ નારદજીએ કહ્યું। રાજપુરોહિત અને કુલગુરુના માથા પરથી જ ઘણો મોટો બોજ ઉતરી ગયો। જે કામ તેમને કરવાનું હતું તે કામ સર્વશાસ્ત્ર પારંગત મુનિવર્ય વીણાપાણીએ સ્વયં કરી આપ્યું। એથી એમની ખુશીનો પાર રહ્યો નહીં। એમણે બંને સહર્ષ આ બંને શુભ મુહૂર્ત વધાવી લીધા। દાઉજીને તો એમના સ્વભાવ મુજબ ભાવતું તુને વૈદે કહ્યું એના જેવું થયું। માત્ર 5 જ દિવસમાં યજ્ઞની પૂર્વ તૈયારી જો કરવાની હોય તો યુદ્ધના ધોરણે કામ કરાવવામાં એમને જે આનંદ આવશે તેની કલ્પનાથી તેઓ પુલકિત થઈ ગયા। શુભસ્ય શીઘ્રમ એમ કહીને દેવર્ષિ નારદજી ઉઠવા જતા હતા ત્યાં ભગવાને તેમને રોક્યા। રૂકમણી સૌને ગળ્યું મોં કરાવવા આવી રહ્યા છે। આટલું પ્રભુ બોલી રહ્યા ત્યાં તો સેવિકાઓ સુવર્ણ થાળમાં મહાપ્રસાદ અને મધુરા સૌ લઈને આવી પહોંચી અને સાથે આવેલા પટરાણીએ પોતાના સ્વહસ્તે તેનું સૌને વિતરણ કર્યું। થોડીવાર પછી રાજમહેલના 2 સુવર્ણ રથ આ 5 મહાનુભાવોને લઈને રાજસભાગૃહ ભણી ઉપડી જવા ગયા ત્યારે આ તકની જ રાહ જોઈને ઊભેલી શ્યામ સુંદરની 7 રાણીઓ રૂકમણીજી પાસે દોડી આવી અને સૌ હરખભેર તાતશ્રી વસુદેવજીના દેવકી ભવન ઉપર પહોંચી જવા ઉતાવળે રવાના થઈ ગઈ। લગભગ મધ્યાહન સમયે શ્રી કૃષ્ણ અને બલરામ દેવર્ષિ નારદજીને લઈને માતુશ્રીના મહેલે ભોજનાર્થે પધાર્યા ત્યારે શ્યામ સુંદરના તમામ સ્વજનો પૂજ્ય વસુદેવજી, દેવકીજી અને રોહિણીમાની ઉપસ્થિતિમાં એમના જ આગમનની રાહ જોઈને બેઠા હતા। નવગ્રહ શાંતિ યજ્ઞ અંગે આજની સભામાં શો નિર્ણય લેવાયો અને શું નક્કી થયું તે જાણવાની જિજ્ઞાસા માત્ર વડીલોને જ નહીં, રાણીઓને, સુભદ્રાજીને અને પૌત્રો, પુત્રો, પુત્રવધુઓ સૌ કોઈને હતી। તેથી પહેલો જ પ્રશ્ન એ પૂછાયો કે પછી શું નક્કી થયું આજની સભામાં? કાયમ દાઉજીનો અધિકાર કોઈને કોઈ બહાને છીનવી લેતા શ્યામ સુંદરે આજનું રમણીય વાતાવરણ જોઈને પોતાના હાથે જ અધિકાર મોટા ભાઈને ભોગવવા દીધો। હસીને તેમણે દાઉજીને ઈશારાથી કહ્યું કે આ લોકોની જિજ્ઞાસા આજે તમે જ સંતૃપ્ત કરો। પણ દાઉજી જેનું નામ એમને એમ જિજ્ઞાસા સંતોષે તો થઈ જ રહ્યું ને। એ તો મોં પર પૂર્ણ ગાંભીર્ય ધારણ કરીને બોલ્યા, અહીં તો પેટમાં કકડીને ભૂખ લાગી છે, પેટમાં વજન પડશે તો જ બોલવાની શક્તિ આવશે।
અને ભોજનશાળામાં બોલવા પર માતુશ્રીએ હજી પ્રતિબંધ ક્યાં મૂક્યો છે? એટલે ખાતા ખાતા બધું નિરાતે કહેવાશે. પૂછો મુનિવરને. ભૂખે ભજન ન હોય ગોપાલા, એવું તેઓ બધાને કહે છે કે નહીં? અને બધા ખડખડાટ હસી પડ્યા. પ્રેમ વત્સલ દેવકીમાં અને પરિવાર ઘેલા રોહિણીમાં સૌને ભોજન ગૃહ તરફ દોરી ગયા અને જમતા જમતા દાઉજીએ જે સમાચાર આપ્યા તેનો સાર એટલો જ હતો કે માગસર સુદ એકમથી નોમ સુધીના 9 દિવસો સુધી યોજાનાર આ નવગ્રહ શાંતિ યજ્ઞમાં રોજ ક્રમશઃ એક પછી એક ગ્રહદેવની શાંતિ માટેનો સ્તોત્રપાઠ થશે, જેના સ્તોતા પણ રોજ રોજના અલગ અલગ હશે. અને આમંત્રિત ઋષિગણમાંથી દેવર્ષિ નારદજી નક્કી કરે તે ઋષિવર જે તે દિવસના મુખ્ય સ્તોતા બનશે. આ સમગ્ર યજ્ઞ કાર્યના મુખ્ય અધિષ્ઠાતા તો પૂજ્ય નારદ મુનિ જ છે, પરંતુ તમામ ઋષિઓને અને પુરોહિતોનું નેતૃત્વ કુલગુરુ પોતે સંભાળશે અને રાજપુરોહિતજી યજનયાજનની તમામ વિધિના કરતા હરતા રહેશે. 9 દિવસના આ યજ્ઞ સત્ર દરમિયાન યજ્ઞશાળાની અને 9 યજ્ઞ દેવીઓની સુરક્ષા જવાબદારી સેનાધિપતિને સોંપી છે. જ્યારે આજથી 5 દિવસ દરમિયાન સમગ્ર યાદવ સામ્રાજ્યના ચારેય સીમાડે અને રૈવતક પર્વતની એક ગુહા કોતર કંદરામાં નિવાસ કરતા ઋષિમુનિઓને તેમની સ્વેચ્છાએ પૂર્ણ માન આદર સહિત રથમાં અત્રે તેડી લાવવા માટે એક ખાસ રથદળની આખી જ વ્યવસ્થા દાઉજી પોતે સંભાળશે. દ્વારિકાના અને આસપાસના તમામ ગ્રામનગરોના બ્રાહ્મણોને આ 9 દિવસના યજ્ઞમાં પધારવાનું અને બ્રહ્મ ભોજન કરવાની કૃપા કરવાનું આમંત્રણ લઈને ઝડપી ઘોડેસવારીની અલગ અલગ ટુકડીઓ ચારેય દિશાઓમાં દાંડી પીટવા આજે બપોર પછી ઉપડી જશે. રાજમહાલયની કઈ ભૂમિ પર યજ્ઞશાળા ઊભી કરવી અને યજ્ઞવેદીની ચારેય બાજુએથી ગમે તે સ્થળે બેસીને પણ યજ્ઞવિધિ નિરાતે નિરખી શકાય એવી વ્યવસ્થા સાથેનો વિશાળ સમિયાણો કેવી રીતે ઊભો કરવો તેનું માર્ગદર્શન રાજ્યના સ્થપતિઓને શ્રી કૃષ્ણ જાતે જ આપવાના છે. જ્યારે 9 દિવસ સુધી બંને ટંકની હજારો આમંત્રિતો માટેની સમગ્ર ભોજન વ્યવસ્થાનો ભાર અમે સૌએ ઉદ્ધવજી અને જમાઈ રાજ અર્જુનને સોંપવાનો વિચાર કર્યો છે. તેઓ આજકાલમાં અત્રે આવી પહોંચશે એવા સમાચાર દૂતો દ્વારા પ્રાપ્ત થયા છે. તેથી તેઓ આવે તે પહેલાં કોઠાર મંત્રી અને કોષાધ્યક્ષ શ્રીને સૂચના અપાઈ ગઈ છે કે 9 દિવસના બંને ટંકની ગણતરી કરીને જરૂરી તમામ ખાદ્ય સામગ્રી રાજ્યના અન્ન ભંડારમાંથી યજ્ઞની ભોજનશાળા ઉપર પહોંચાડી દેવાની વ્યવસ્થા તેઓ પોતાની અંગત દેખરેખ નીચે કરી દેશે. અને છેલ્લે સ્નેહી સ્વજનોના આમંત્રણની વાત કરીએ તો સમસ્ત યાદવ કુળને સહકુટુંબ પુત્ર પરિવાર સહિત દ્વારિકા પધારવાના આમંત્રણો તૈયાર થઈ રહ્યા છે. એટલું જ નહીં, એમના સૌના નિવાસની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવાની જવાબદારી જે તે યોગ્ય અધિકારી સામંતને સોંપાઈ ગઈ છે. શ્યામ સુંદરના અને મારા તથા પ્રદ્યુમ્ન અનિરુદ્ધ વગેરેના સાસરી પક્ષના સગાઓને અત્રે તેડી લાવવા માટે ઝડપી ઘોડેસવાર અને સાંઢણી સવાર આવતીકાલે વહેલી સવારે ઉપડી જાય તેવી વ્યવસ્થા પણ થઈ ગઈ છે. દાઉજી દ્વારા બધી વિગતપૂર્ણ માહિતી પ્રાપ્ત થતાં શ્યામ સુંદરનો સમસ્ત પરિવાર હર્ષોલ્લાસથી આનંદિત થઈ ગયો. સવિશેષ ખુશી તો તાતશ્રી વસુદેવજીને થઈ, કેમ કે કુરુક્ષેત્રના ભીષણ સંહારની આગમાં પુત્રી સુભદ્રાનો સુખી સંસાર જે રીતે નષ્ટ ભ્રષ્ટ થઈ ગયો તે જાણ્યા પછી
અને ધૃતરાષ્ટ્ર ભાર્યા સતી ગાંધારીએ શ્રી કૃષ્ણને આપેલ શ્રાપની વાત સાંભળ્યા પછી તો આ વટવૃક્ષ સમા યાદવરાય વસુદેવ ભીતરથી સાવ ભાંગી પડ્યા હતા. પોતે મહાજ્ઞાની અને તત્વવેત્તા હતા, તેથી કાળની ગતિ અને ભાગ્ય નિર્માણને હસ્તે મુખે વધાવી લેવા જેટલી પરિપક્વતા ભલે તેમનામાં હતી, છતાં માનવ સ્વભાવવશ જે મોહ મમતા અને પારિવારિક સ્નેહબંધનથી પોતે બંધાયેલા હતા, તેમના ક્ષેમ કુશળની તેમને સદૈવ ચિંતા રહે તે સ્વાભાવિક હતું. તેથી પોતાની બંને પત્નીઓ દેવકી અને રોહિણી સમક્ષ તેઓ અવારનવાર જે ઈચ્છા પ્રદર્શિત કર્યા કરતા હતા કે એકાદ શાંતિ યજ્ઞ જેવું મારી નજર આગળ થઈ જાય તો મારા મનનો અજંપો અને માનસિક અશાંતિ ઠંડા પડે. દૈવ યોગે આ સ્વપ્ન સાકાર થવાની સંપૂર્ણ યોજના ઘડાઈ ગઈ. તે જાણ્યા પછી તાતશ્રી અને બંને માતુશ્રીએ રામ અને શ્યામને અંતરના આશીર્વાદ પાઠવ્યા. ભોજન બાદ પારિવારિક સ્નેહ મિલન દરમિયાન દાઉજીએ અને કૃષ્ણે સૌને આનંદ થાય એવી કેટલીક વાતો કહી અને વચ્ચે વચ્ચે દેવર્ષિ નારદજીએ પણ પ્રભુના પરિવાર સાથે ઓતપ્રોત થઈ જવા પોતાનું દેવાંશીપણું થોડીવાર બાજુએ મૂકીને એવી જ્ઞાન ગમ્મત કરાવી કે સૌ કોઈએ સાત્વિક આનંદ સાગરમાં 1-2 કલાક સુધી મનભર મહાલ્યા. ઉઠતા દાઉજીએ પટરાણી રૂકમણી તથા બહેન સુભદ્રાને એક વિશેષ જવાબદારી સોંપી અને તે 9 દિવસના બંને ટંકે કઈ ભોજન વાનગી આમંત્રિતોને જમાડવી તેની એક સુવ્યવસ્થિત યાદી તૈયાર કરવાની. તેમણે પોતાની પત્ની રેવતીને તથા ભૈયા શ્રી કૃષ્ણની અન્ય 7 રાણીઓને અનુરોધ કર્યો કે તેઓ પણ આ કાર્યમાં પૂર્ણ સહકાર આપે, જેથી સાંજે યજ્ઞ સ્થળે ભૂમિપૂજનની પૂર્વ તૈયારી માટે કોષાધ્યક્ષ શ્રી, કોઠાર મંત્રી અને ભોજનશાળાના મુખ્ય મહારાજશ્રી પણ પધારવાના છે. ત્યારે તેમને એ વાનગી સૂચિ આપી દેવાય અને એ પ્રમાણે જે ખાદ્ય સામગ્રી એકઠી કરવાની હોય તે તેઓ આ 4 દિવસ દરમિયાન કરી શકે. જરૂરી સૂચનાઓ આપીને દાઉજી તથા શ્યામ સુંદર દેવર્ષિ નારદજીને લઈને હવે કૃષ્ણ ભવન ઉપર ગયા, કેમ કે ત્યાં અત્યારે મંત્રીગણ અને આગેવાન યાદવોની એક ખાસ બેઠક તેમણે આગામી વ્યવસ્થા માટે બોલાવી હતી. યોજના પ્રમાણે બપોરની બેઠકમાં બધું સાંગોપાંગ પાર પડ્યું. આવતીકાલે સવારે પ્રથમ ચોઘડિયામાં દેવર્ષિ નારદજીના વરદ હસ્તે યજ્ઞશાળાનું ભૂમિપૂજન કરવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો. એ મંગલ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા દ્વારિકામાં વસતા સમસ્ત યાદવોને, નગરના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓને, સારસ્વતોને અને રાજ્યના તમામ અધિકારીઓને સ્નેહભર્યા નિમંત્રણો પાઠવી દેવાયા. બેઠકના અંતે સૌએ શ્યામ સુંદર અને દાઉજીની સાથે પગે ચાલીને રાજમહેલના પ્રાંગણનું એક ચક્કર માર્યું અને સર્વસંમતિથી યજ્ઞશાળા, અતિથિ કક્ષ, સભાખંડ, વિશ્રામભુવન, ભોજનશાળા અને અન્ય જરૂરિયાત પ્રમાણેના નાના મોટા સમિયાણા ક્યાં બાંધવા તેની જગ્યાઓ પર મુકરર થઈ ગઈ. હાજર રહેલ અધિકારી વર્ગને આવતીકાલથી યુદ્ધના ધોરણે આ ભગીરથ કાર્ય આરંભી દઈને અમાવસ્યાની બપોર સુધીમાં સુશોભિત સમિયાણા પરિપૂર્ણ કરવાના આદેશ પણ અપાઈ ગયા. આમ આજે જ્યારે ભગવાન સૂર્યનારાયણે પોતાના આજના આખરી કિરણો વડે દ્વારિકાની ગગનચુંબી ઇમારતોનો પારસ સ્પર્શ કરીને ભગવાનની આ નગરીને ભાવભીના વંદન કરી અરબ સાગરમાં ડૂબકી મારી, ત્યારે ધીરે ધીરે સૌએ પોતપોતાના આવાસે જવાની શ્યામ સુંદર પાસે અનુજ્ઞા માંગી. દાઉજી સહિત સૌના વિદાય થયા પછી ભગવાન શ્રી કૃષ્ણે પૂર્ણ સંતોષ અને આનંદથી પોતાના પ્રિય ભક્ત નારદજીના ખભા ઉપર હાથ મૂક્યો અને ભક્ત સાથે ભગવાન દ્વારકાધીશ સીધા રૂકમણી ભવન ઉપર પધાર્યા. ત્યારે ત્યાં સાયં ભોજનની વ્યવસ્થા કરાવીને પટરાણી રૂકમણી એમની રાહ જોતા દરવાજામાં જ ઊભા હતા.
સાયન ભોજનના અલ્પાહારને ન્યાય આપીને પ્રભુ નારદજી સાથે હળવો વાર્તા વિનોદ કરી રહ્યા હતા. ત્યારે પ્રભુના સ્વાસ્થ્યની સદૈવ ચિંતા રાખતા રાણી રૂકમણીએ હળવેથી વચ્ચે પૂછી લીધું કે આજે તો સવારથી આપે સહેજ પણ આરામ લીધો નથી. આપના શયનકક્ષના રાત્રિ વિશ્રામની પૂર્ણ તૈયારી મેં કરાવી રાખી છે. આપ સૂતા સૂતા દેવર્ષિ સાથે વાતો કરવી હોય તો કરી શકશો, અને જો વહેલું શયન કરી જવું હોય તો તેમ પણ કરી શકશો. સવારે પાછું વહેલું ઉઠવાનું પણ છે. અંતર્યામીએ હસીને નારદજી સામું જોયું અને પછી પટરાણીના મનનો ભાવ સમજી ગયેલા યાદવેન્દ્ર સસ્મિત સાથે બોલ્યા, કેમ, તમે આજે ત્યાં નથી આવવાના દેવી? થાક લાગે કે ન લાગે, પણ નારદજી જેવા મુનિવર આપણે આંગણે પધાર્યા હોય અને સત્સંગનો લાભ ન લઈએ તો આ મનુષ્ય અવતાર એળે ગુમાવ્યો ગણાય. પ્રભુએ શું કીધું કે કેમ, તમે ત્યાં નથી આવવાના દેવી? થાક લાગે કે ન લાગે, પણ નારદજી જેવા મુનિવર આપણે આંગણે પધાર્યા હોય અને સત્સંગનો લાભ ન લઈએ તો મનુષ્ય અવતાર એળે ગુમાવ્યો ગણાય. ચાલો થોડી વાર સત્સંગ માણીશું. આમે તે વહેલી ઊંઘ તો મને કે તમને ક્યાં કોઈ દિવસ આવે છે? તમે અહીંની વ્યવસ્થા કરીને શાંતિથી આવી પહોંચો. હું ને નારદજી જઈએ છીએ. ચલો મુનિવર, કહીને પ્રભુ ઉઠ્યા. નારદજી એમને અનુસર્યા અને મનમાં અત્યંત ખુશી અનુભવતા પટરાણી ગઈકાલ રાતની અધૂરી રહેલી પ્રસંગ કથા આજે સ્વામીના શ્રીમુખે જો આગળ સાંભળવા મળે તો કેવું સારું એવી કલ્પનામાં રાજતા ઝટપટ પરવારીને કૃષ્ણ ભવનના શયન કક્ષમાં પહોંચી ગયા. ફરી જોઈએ. જ્યારે પ્રભુએ કીધું આવું ત્યારે રૂકમણીજી તો ખુશ થઈ ગયા. એમને થયું કે કાલની રાતની અધૂરી રહેલી પ્રસંગ કથા આજે સાંભળવા મળે તો કેવું સારું, એમ વિચારીને ઝટપટ પરવારીને કૃષ્ણ ભવનના શયન કક્ષમાં પહોંચી ગયા. રૂકમણીના આગમન પૂર્વે વાક્પટુ શ્રી નારદજીએ પ્રભુ સાથે વાર્તાલાપ આરંભી દીધો હતો અને ત્રેતાયુગના રામાવતારની દ્વાપર યુગના કૃષ્ણ અવતાર સાથે આધ્યાત્મિક તુલના કરતાં કરતાં અને ત્રેતાયુગના રામાવતાર અને દ્વાપર યુગના કૃષ્ણ અવતાર સાથે આધ્યાત્મિક તુલના કરતાં કરતાં એવી ચતુરાઈથી જનકનંદિની શ્રી સીતાના મહાન ત્યાગની, સહનશીલતાની અને પતિપરાયણતાની પ્રશંસા કરી કે પ્રભુને ગઈકાલની અધૂરી કથાનો દોર સાંધતા જે કહેવું હતું તે કહેવાની સહજ તક પ્રાપ્ત થઈ ગઈ. રૂકમણી શયન કક્ષમાં પ્રવેશ્યા ત્યારે પ્રભુ નારદજીને કહી રહ્યા હતા, દેવર્ષિ, રામા અવતારમાં સીતા રૂપે અને કૃષ્ણ અવતારમાં રાધા રૂપે ગોલોકેશ્વરીએ ત્યાગ અને સહનશીલતાના સર્વોચ્ચ શિખર સર કરીને આર્યાવર્તની પ્રજાને આદર્શ નારીના જે બે જ્વલંત ઉદાહરણ પૂરા પાડ્યા છે તે તો અનન્ય અને અપ્રતિમ છે. એની કોઈથી પણ ના પાડી શકાય તેમ છે જ નહીં. પરંતુ સીતાની પતિપરાયણતાની તમે જે પ્રશંસા કરો છો તેના સંદર્ભમાં હું એટલું જ કહું છું કે ભોગવીને ત્યાગો અને ત્યાગીને ભોગવો એ બે વચ્ચે આસમાન જમીનનું અંતર છે. પ્રભુએ શું કીધું કે ભોગવીને ત્યાગો અને ત્યાગીને ભોગવો એ બે વચ્ચે આસમાન જમીનનું અંતર છે. વર્ષો સુધી પતિ સાથે ગૃહસ્થાશ્રમના દાંપત્ય સુખ માણ્યા પછી કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને પતિનો વિયોગ થાય અને એ વિયોગના વર્ષોમાં પતિના સંતાનોને ઉછેરતા એ સદૈવ મનસા વાચા કર્મણા પતિપરાયણ રહે તો એ પ્રશંસનીય જરૂર છે, પણ અભિનંદનીય અને વંદનીય તો નથી જ. કેમ કે એ તો આર્યાવર્તની સંસ્કૃતિના જન્મજાત સંસ્કારનું જ પરિણામ છે. પરંતુ તમે કૃષ્ણ અવતારના રાધાજીને તો નક્ષીશ ઓળખો જ છો. નથી એમણે મારી સાથે ગૃહસ્થાશ્રમ માણ્યો કે નથી અમે એકબીજાને યૌવનાવસ્થામાં મળ્યા. માનવ દેહ ધારણ કરેલા અમે બે કેવળ કિશોરાવસ્થા અને કુમારાવસ્થામાં થોડા જ વર્ષો સાથે રહ્યા છીએ.
જોકે સાથે રહ્યા પણ ન કહેવાય, કેમ કે બાળપણમાં પરણેલા કે કોઈ પતિ પત્ની જેમ એક ગૃહે નિવાસ કરે એ રીતે તો અમે એક રાત પણ જોડે રહ્યા નથી. હા દેવર્ષિ નારદ, એક તમે અને બીજા ગોલોક વિષ્ણુલોકના સૌ દેવી દેવતાઓ જે ઘટનાના સાક્ષી છો તે ઘટના મુજબ વ્રજભૂમિના ભાંડીરવનમાં ખુદ બ્રહ્માજીએ પ્રગટ થઈને શ્રી રાધાના પિતા તરીકે હવનના અગ્નિની સાક્ષીએ મારું અને શ્રી રાધાનું લગ્ન કરાવ્યું, અમારો હસ્તમેળાપ કરાવ્યો, મારી પાસે સપ્તપદીના 7 મંત્રો બોલાવ્યા, શ્રી રાધા પાસે પણ મંત્રોનું ઉચ્ચારણ કરાવ્યું. ત્યારબાદ શ્રી રાધાએ મારા કંઠમાં પારિજાતક પુષ્પની વરમાળા પહેરાવી, તેવી જ રીતે મેં પણ શ્રી રાધાજીના કંઠમાં વૈજયંતી માળા પહેરાવી. આમ ભાંડીરવનમાં શ્રી બ્રહ્માજીએ મને શ્રી રાધાનું કન્યાદાન દઈને માનવ દેહધારી શ્રી રાધા મને પત્ની રૂપે સમર્પિત કરી. ત્યારે તમે સૌ દેવોએ, ગંધર્વોએ અને અપ્સરાઓના સમુદાયે ગીત, નૃત્ય અને વિવિધ વાજિંત્રોના મધુર નાદથી આ દિવ્ય મંગલ પ્રસંગોચિત ઉત્સવ મનાવ્યો હતો. ફરી જોઈએ, પ્રભુએ શું કીધું કે વ્રજભૂમિના ભાંડીરવનમાં ખુદ બ્રહ્માજીએ પ્રગટ થઈને શ્રી રાધાના પિતા તરીકે હવનના અગ્નિની સાક્ષીએ મારું અને શ્રી રાધાનું લગ્ન કરાવ્યું, અમારો હસ્તમેળાપ કરાવ્યો, મારી પાસે સપ્તપદીના 7 મંત્રો બોલાવ્યા, શ્રી રાધા પાસે પણ 3 મંત્રોનું ઉચ્ચારણ કરાવ્યું અને ત્યારબાદ શ્રી રાધાજીએ મારા કંઠમાં પારિજાતક પુષ્પની વરમાળા પહેરાવી, તેવી રીતે મેં પણ શ્રી રાધાજીના કંઠમાં વૈજયંતી માળા પહેરાવી. અને આમ ભાંડીરવનમાં શ્રી બ્રહ્માજીએ મને શ્રી રાધાનું કન્યાદાન દઈને માનવ દેહધારી શ્રી રાધા મને પત્ની રૂપે સમર્પિત કરી. ત્યારે તમે સૌએ ગીત, નૃત્ય, વિવિધ વાજંત્રોના મધુર નાદથી આ દિવ્ય મંગલ પ્રસંગને, ઉત્સવને મનાવ્યો હતો. આ દૈવી ઘટનાને બાદ કરતા એવો એક પણ પ્રસંગ આ ભૂલોક પર અમારી વચ્ચે નથી બન્યો કે જેનાથી અમે પતિ પત્ની છીએ અને કોઈને પણ પ્રતીતિ થાય, એની કોઈને પણ પ્રતીતિ થાય. આટલું કહીને શ્રી કૃષ્ણ સહેજ અટક્યા અને પછી પ્રેમાર્ધ નયને પોતાને નિહાળી રહેલા પોતાના પતિપરાયણા પટરાણી સામે જોઈને કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા એ હવે આપણે આવતા વખતે જોઈશું. આજે અહીંયા સુધી રાખીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.